રસ્તાઓની અનાજ મામલે ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અખત્યાર કર્યું છે। માર્ગ અને મકાન વિભાગના અધિકારી સામે હાઈકોર્ટની સખત નારાજગી જોવા મળી। ભારે વાહનો પસાર થાય તે સ્ટેટ હાઈવે બિસ્માર હોય તે ચિંતાજનક હોવાનું અવલોકન હાઈકોર્ટે કર્યું છે। લુણાવાડા માર્ગ અને મકાન વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને કોર્ટે નોટિસ ફટકારી છે। રસ્તામાં માત્ર ખાડા જર્જરિત નહીં તેવા અધિકારીઓએ કોર્ટમાં જવાબ આપ્યા હતા અને અધિકારીઓના આવા વલણને ક્યારે ચલાવી લેવાશે નહીં તેવું હાઈકોર્ટે નોંધ્યું છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા રોનક। આખરે અધિકારીઓ જે જવાબ આપ્યા તેને લઈને કોર્ટે શું અવલોકન કર્યું? બિલકુલથી રાજ્યમાં જે જાહેર રસ્તાઓ અને ખાસ કરીને સ્ટેટ હાઈવેઝની જે પ્રકારે જર્જરિત હાલત થઈ છે તેને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા વધુ એક વખત સખત ટકોર છે તે કરવામાં આવી છે। સમગ્ર મામલો મહીસાગરનો છે કે જ્યાં આગળ જે સ્ટેટ હાઈવે પસાર થાય છે તેને જર્જરિત હાલતને લઈને ગુજરાત હાઈકોર્ટમાં જાહેર રીતની અરજી કરવામાં આવી હતી અને તેને લઈને જે સ્થાનિક અધિકારીઓ છે માર્ગ અને મકાન વિભાગના તેમની પાસે ખુલાસો માંગવામાં આવ્યો હતો, પરંતુ આજે જ્યારે ખુલાસો માંગવામાં આવ્યો ત્યારે તેમના તરફથી કહેવામાં આવ્યું કે માર્ગ જર્જરિત નથી પરંતુ તેના પર માત્ર ખાડા પડ્યા છે। જ્યારે જવાબદાર અધિકારીઓનો આવો જવાબ હોય છે, સ્વાભાવિક રીતે આ જવાબને જોઈને ચીફ જસ્ટિસ છે તેઓ નારાજ થયા હતા અને અધિકારીના આ પ્રકારના વલણ સામે જે છે તે નારાજગી વ્યક્ત કરી હતી। આ ઉપરાંત તેમના દ્વારા જે સરકારી વકીલ છે તેમને પણ સૂચના આપવામાં આવી કે અધિકારીઓના આ પ્રકારના જવાબ છે તે ક્યારે પણ ચલાવી લેવામાં નહીં આવે। સાથે સાથે જે સરકારી વકીલ છે તેમણે પણ જે સોગંદનામા દાખલ થાય છે તેના પર ધ્યાન આપવાની જરૂર છે। આ પ્રકારની ટકોર છે તે કરવામાં આવી હતી। આ સમગ્ર મામલા બાદ મહીસાગરના લુણાવાડા માર્ગ અને મકાન વિભાગના જે એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે તેમને નોટિસ ફટકારીને જવાબ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે। ત્યારે જે પ્રકારનો જવાબ દાખલ કરવામાં આવ્યો હતો તેને લઈને સખત નારાજગી છે તે વ્યક્ત કરવામાં આવી છે। આગામી સમયમાં વધુ એક વખત જો આવી બેદરકારી સામે આવી તો કડક પગલાં લેવા માટે પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે તૈયારી છે તે દર્શાવવામાં આવી છે, પરંતુ સમગ્ર મામલે હવે જે જર્જરિત માર્ગ છે જે સ્ટેટ હાઈવે છે ત્યાંથી અનેક વાહનો દિવસ દરમિયાન પસાર થાય છે જેને પણ જોખમ રહેલું છે। ત્યારે આટલી ગંભીર બાબતમાં અધિકારીઓએ પણ ગંભીરતા દાખવવાની જરૂર છે તે પ્રકારે કોર્ટનું આજનું અવલોકન રહ્યું છે। આભાર રોનક। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે જોવાનું રહેશે ફટકાર બાદ શું મુખ્ય માર્ગો ઉપર આ ખાડા છે કેટલી તેજ ગતિએ હટે છે તે મહત્વપૂર્ણ બની રહેશે।